નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર LD વાઘેલાના આપ સૌને નમસ્કાર. આજે આપણે દેશવીર ઇંગ્લિશ ગ્રુપમાં નવા શબ્દોમાં ખેતી સંબંધિત શબ્દો એટલે રિલેટેડ ટુ એગ્રીકલ્ચરના શબ્દો આપને આપવા જઈ રહ્યો છું. અનાજ માટેનો કોઠાર, એના માટેનો શબ્દ અંગ્રેજી શબ્દ છે બાર્ન. કલમ, જે છોડની ડાળ હોય એને અંગ્રેજી શબ્દ એનો છે ગ્રાફ્ટ. કાપ તો એલ્યુવિયમ, એનો બીજો શબ્દ છે સેડિમેન્ટ અને બીજો એક શબ્દ વપરાય છે સિલ્ટ. કાપવાળી જમીન હોય તો એના માટેનો શબ્દ છે એલ્યુવિયલ સોઇલ. કાંટાળી વાડ તો ફેન્સ. વાયર્સ, બેરિકેડ. ખરાબો, જે બિન ખેતીલાયક જમીન હોય એના માટેનો શબ્દ વપરાય છે હીથ. ખાતર, એના માટેનો શબ્દ છે મેન્યુઅર અને બીજો આપણો રૂટિન જે વપરાશમાં અત્યારે બધા વાપરીએ છીએ ફર્ટિલાઇઝર. ખેતી, એનો ઇંગ્લિશ શબ્દ છે ફાર્મિંગ. ખેતીને લગતું એટલે એગ્રીકલ્ચર. ખેડ, ખેડાણ એટલે ટીલેજ. ખેડવા લાયક તો કલ્ટિવેબલ અને બીજો એના માટે શબ્દ છે અરેબલ. ખુરપી, એના માટેનો શબ્દ છે સ્પડ. ઘાસચારો, એના માટેનો શબ્દ છે પેશ્વર અને બીજો એક શબ્દ વપરાય છે ફોડર. ઘાસની ગંજી હોય એના માટેનો શબ્દ છે હેસ્ટેક અને બીજો શબ્દ વપરાય છે રીક અને એક શબ્દ વપરાય છે સેફ. ચાસ, એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે ફરો. ખેતરમાં ઊભો રાખવામાં જે આવે છે ચાડીઓ, એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે સ્કેર ક્રો. છાણિયું ખાતર, એના માટેનો શબ્દ છે મેન્યુઅર અને બીજો શબ્દ વપરાય છે મક. છંટકાવ, એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે સ્પ્રિંકલિંગ. ઝાડા ઝાકરાની એક વાડ જે હોય એનો ઇંગ્લિશ શબ્દ છે હેઝરો. ટપક પદ્ધતિ આપણે સિંચાઈમાં જે વાપરીએ છીએ એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે ડ્રીપ ઇરિગેશન. થળિયો, એના માટેનો શબ્દ છે કર્નેલ અને બીજો શબ્દ વપરાય છે સીડ. થળિયો એટલે આપણું બીજ, એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે કર્નેલ અને સીડ. ઢોરનું છાણ, એના માટે શબ્દ છે કાવડંગ. દાંતરડું, એને કહેવાય છે સિકલ. બીજું સેફ કટર, એક બીજો શબ્દ વપરાય છે સ્કેથ. દાણા છૂટા પાડવાનું યંત્ર એટલે થ્રેસર. દંતાળી, એના માટેનો શબ્દ છે રેક. ધોરિયો, પાણી જવા માટેનો જે બનાવે નીક, એના માટેનો શબ્દ છે ડાયક અને બીજો એક શબ્દ વપરાય છે ડીચ. નિંદામણ, નકામા છોડને એવું બધું કાઢીને જે કાઢવામાં આવે નિંદામણ કરે એને કહેવાય છે વીડ્સ. પડતર જમીન, એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે ફેલો. પાતાળ કૂવો, એના માટે શબ્દ છે આર્ટિઝન વેલ. પાક લણવાનું યંત્ર તો રીપર. પાક, ક્રોપ, એના માટેનો એક શબ્દ બીજો છે યીલ્ડ. પ્રોડ્યુસ, હાર્વેસ્ટ. પાકની લણણી કરવામાં આવે એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે હાર્વેસ્ટિંગ અને બીજું છે રિપેઇંગ. ફળનો બગીચો, એને અંગ્રેજીમાં કહે છે ઓચાર્ડ. ફળદ્રુપ જમીન માટે ઇંગ્લિશ શબ્દ છે ફર્ટાઇલ લેન્ડ. બીજો શબ્દ વપરાય છે લોમ. પ્રોલિફિક. ફણગો તો ઓફશૂટ. સ્પોર્ટ, બીજો શબ્દ છે. ફોતરું, જે ઉપલું પડ હોય એના માટે છે કાર્ટેક્સ. બીજો શબ્દ વપરાય છે હસ્ક અને શાફ. બાગાયત, એના માટેનો શબ્દ છે હોર્ટિકલ્ચર. બીજ વાવવું તો ટુ સોવ સીડ્સ. બીજ તો સીડ, એના માટેનો શબ્દ વપરાય છે કર્નેલ. બીજનો ફણગો ફૂટવો તો જર્મિનેશન. બિન ઉપજાવ, અનપ્રોડક્ટિવ.
ઇનફર્ટાઇલ અને બરેન, આ 3 શબ્દો છે. માટી માટેનો ઇંગ્લિશ શબ્દ છે સોઇલ. માટીનું ઢેફું એને ઇંગ્લિશમાં કહે છે ક્લોડ, અને બીજો શબ્દ છે સૂડ. વાડ એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે હેઝ. બીજો શબ્દ છે ફેન્સ, રેલિંગ. વેરાન એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે ડિસોલેટ. એના માટે એક શબ્દ વપરાય છે અનફેરી ટેલ. સડેલું ઘાસ ખાતર માટેનું જે હોય એના માટે શબ્દ છે પીટ. સેન્દ્રી એટલે કમ્પોસ્ટ. બીજો શબ્દ છે ઓર્ગેનિક. સિંચાઈ એના માટેનો શબ્દ છે ઇરિગેશન. સૂકું ઘાસ હોય, પરાળ હોય, એનો ઇંગ્લિશ શબ્દ છે સ્ટ્રો. અને બીજો શબ્દ વપરાય છે થેટ્સ. હળ એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે પ્લાવ. હવે આપણે પાકના નામ જોઈએ તો કપાસ માટેનો ઇંગ્લિશ શબ્દ છે કોટન. કઠોળ માટે શબ્દ વપરાય છે લેન્ટિલસ. ઘઉં એટલે વીટ. જવ માટેનો શબ્દ છે બાર્લી. ડાંગર ચોખા જે છે એનો ઇંગ્લિશ શબ્દ પેડી. મકાઈ માટેનો શબ્દ છે મેઇઝ. તમાકુ એના માટેનો શબ્દ છે ટોબેકો. તેલબિયા એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે ઓઇલ સીડ્સ. શણ એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે જૂટ. આ શબ્દો આપના અભ્યાસ માટે આપ્યા છે. શબ્દ ભંડોળ માટે પાકા કરજો. નવા શબ્દો સાથે આપણે ફરીથી મળીશું. નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય ભીમ.